આશા વર્કર બહેનોનું શોષણ, સરકાર અને આરોગ્ય મંત્રી સામે આક્રોશ વધ્યો. બોટાદ, ગુજરાત. ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવા માટે ઘર સુધી પહોંચતી આશા વર્કર બહેનો વર્ષોથી પ્રાણપણે સેવા આપી રહી છે. પોલિયો નાબૂદીથી લઈને કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન જીવ જોખમે કામ કરનારા બહેનો આજે પણ ગરીબી અને શોષણ વચ્ચે જીવતી રહી છે. નાના ઇન્સેન્ટિવના નામે એમના હક છીનવી લેવાઈ રહ્યા છે, જ્યારે સરકાર અને આરોગ્ય મંત્રી એમની સમસ્યાઓ સામે બેફામ આંખ આડા કાન કરી રહ્યા છે. તાજેતરમાં HBNC અને HBYC જેવી વધારાની કામગીરી માટે દબાણ કરીને બહેનો પર એક્સ્ટ્રા કામનું ભારણ નાખવામાં આવ્યું છે, પણ એક્સ્ટ્રા કામગીરી માટે એક્સ્ટ્રા પગાર આપવામાં આવ્યો નથી. મહેનત કરી અને પણ વેતન ના મળ્યું, એવું કહી આશા વર્કર બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશા વર્કર બહેનો સ્પષ્ટ માંગ કરે છે, વધારાની કામગીરી માટે વધારાનો પગાર મળવું જોઈએ, યોગ્ય કામગીરીના આધારે નિયમિત પગારમાં વધારો કરવામાં આવે, ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન આપવામાં આવે, સ્માર્ટફોન જેવી જરૂરી સાધનો આપવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે દબાણ ન કરવામાં આવે. કાયમી મહેકમમાં સમાવેશ થાય, કામના કલાકો નક્કી થાય અને યુનિફોર્મ તથા મેટર્નિટી લીવ જેવી સુવિધાઓ આપવામાં આવે. હું આપણે બોટાદ અર્બન 1 માંથી આવું છું. હું આશા વર્કર તરીકે કામ કરું છું અને મારું નામ જુલીબેન છે. બેન, તમે કલેક્ટરમાં આવેદન આપ્યું છે, શું માંગણી છે તમારી? અમારે જે આવેદન આપ્યું છે, અમારે એ માંગણી છે, એક તો અમને યુનિફોર્મ છે એ સાદા આપે, પછી એક અમારો જે પગાર વધારો, જેમ કે અમને જે પગાર છે એ અમારો 2000 કે 2500 રૂપિયા જ આવે છે. તો અત્યારે તમને ખબર જ છે કે મોંઘવારી વધી છે, તો 2 કે 2500 માં અમારા બહેનોનું શું થાય? અને રાતની ઓનલાઈન કામગીરી, ઓફલાઈન કામગીરીનું અમારે ઉપરથી ને જેટલું બધું પ્રેશર આવતું હોય છે કે અમે આખો દિવસથી રાત લગી અમે નવરા નથી થઈ શકતા, કારણ કે એટલું બધું ઓનલાઈનનું ઓફલાઈનનું કામગીરી વધી ગઈ છે કે અમારે રાતે પણ બહેનો જોડે, ANC બહેનો જોડે, PNC બહેનો જોડે, બાળકો જોડે, બધા જોડે અમારે જવાનું હોય છે, તો એ પ્રમાણનું અમને વેતન નથી મળતું. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કાર્ય હોય? અમે જો તો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જે આ ઓનલાઈન કામગીરીનું તો અત્યારે અમે બંધ કરી છે, અમે ઓફલાઈન કામગીરી પણ બંધ કરી દઈશું અને અમે આગળ જે ગુજરાત લેવલનું છે પણ અમે ત્યાં પણ જશું, કેન્દ્ર લેવલે. રોલિંગ. મારું નામ આરતીબેન રમેશભાઈ સલસાણિયા છે, ગામ મોટી વીરવા, સરવા PHC. અને હું અત્યારે અમે માંગણી કરી છે, અમે ઓનલાઈન કામગીરી અમે નહીં કરવી, અમારે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરાવી છે અને અમારે જે 42 કામગીરી જે અમારે આશાબેનોને નાખવામાં આવી છે એ અમારે કરોડ રૂપે બહુ અઘરી પડે છે અને અમારે એ કરવી એ નથી. હવે અમે એમ જ કહેવી છે કે કાં તો અમારે ફિક્સ પગાર કરો, કાં તો અમારે જે આ કામગીરીનું વેતન છે ને એનું તમે સમજો. અમે ઘડીએ આવેદન પત્ર દેવાય, અમારા પત્ર ફાડી નાખી દેવામાં આવે અને કંઈ પણ એકી જાતની અમારી કોઈ રીતને કઈ સમજવામાં આવતી જ નથી. તમારી માંગ શું છે બેન? આગામી દિવસોમાં તમારી માંગ શું કરવાની? અમારે ફિક્સ પગાર કરવો છે અને અમે જે આ 42 પ્રકારની જે કામગીરી કરવી છે, PMVY ની ઓનલાઈન કામગીરી, HBNC, HBYC અને જે ANC, PNC, PL જે પણ અમે કામગીરી કરવી છે એમાં અમારે નખેડી નાખવામાં આવે છે. તો અમારે એ જ કામ અમારે હવે એમને દેખાડવું છે કે અમે આ કરવી છીએ તો અમારે એ પ્રકારનું અમારે વેતન મળે. અત્યારે અમારું વેતન છે 2500 અને એક લાલીપોપ પણ 2500 અમને વધાર્યું છે, પણ એ દેવામાં આવતું નથી. ટાઈમસર કઈ અમારે આવતું જ નથી. કહી રહ્યા છે કે જો સરકાર અને આરોગ્ય મંત્રી તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લે તો એમની ખુરશી હલશે. સરકાર અને આરોગ્ય મંત્રી માટે હવે સમય આવી ગયો છે. ગરીબ બહેનોના હક માટે ન્યાય કરો, નહીં તો આંદોલનની આંખ વધુ ભભૂકી ઉઠશે. આશા વર્કર બહેનોની એક જ માંગ, મહેનતના યોગ્ય પગાર વગર હવે આગળ કામ નહીં થાય. સરકાર અને આરોગ્ય મંત્રીએ તાત્કાલિક અસરથી નિર્ણય લઈને શોષણ બંધ કરવું પડશે, નહીં તો એમની ખુરશી હલવી અનિવાર્ય બની જશે.